નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક વાતો ચેનલમાં। આપણા બધાના ઘરમાં પૂજા ઘર જરૂર હોય છે, જ્યાં આપણે દેવી દેવતાઓની મૂર્તિને સ્થાપિત કરીએ છીએ। મોટા ભાગના લોકોને તે બાબતમાં જાણકારી હોતી નથી કે ઘરમાં કઈ રીતે મંદિર સ્થાપિત કરવું જોઈએ, અને લોકો કોઈ આચાર્ય, બ્રાહ્મણ વગેરે પાસેથી જાણકારી લીધા વગર મંદિર સ્થાપિત કરી દેતા હોય છે। ઘરમાં મંદિર જો વાસ્તુશાસ્ત્ર અનુસાર ન હોય તો ઘરમાં કલેશનું વાતાવરણ ઉત્પન્ન થાય છે। ધર્મશાસ્ત્રો અનુસાર દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં કઈ જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી હોય છે। જો મંદિર ખોટી દિશામાં રહેલું હોય તો ઘરમાં કલેશ અને અશાંતિનું વાતાવરણ રહે છે। ઘરમાં જ્યારે પણ દેવી દેવતાઓની મૂર્તિને સ્થાપિત કરો તો તે વાતનું વિશેષ ધ્યાન રાખો કે તે યોગ્ય જગ્યા પર સ્થાપિત કરવામાં આવેલી હોય। વળી જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બે મૂર્તિઓ ઘરમાં એક સાથે એક જ જગ્યા લગાવો છો તો તેનાથી રાજયોગ બને છે અને ઘરમાં પાણીની જેમ પૈસાનો વરસાદ થવા લાગે છે। વાસ્તુશાસ્ત્રમાં ભગવાન ગણેશ અને માં લક્ષ્મીને શુભ અને લાભનું પ્રતીક માનવામાં આવેલ છે। એ જ કારણ છે કે વાસ્તુ જાણકારો તે વાત ઉપર ભાર આપીને કહે છે કે તેને યોગ્ય દિશામાં લગાવવા ખૂબ જ જરૂરી હોય છે। વાસ્તુશાસ્ત્રમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે ઘરના મંદિરમાં જો માં લક્ષ્મીની મૂર્તિ યોગ્ય દિશામાં છે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે। તો ચાલો વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણીએ કે માં લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ કઈ દિશામાં રાખવાથી સૌથી વધારે લાભ મળે છે। વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે। સાથોસાથમાં લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવીના રૂપમાં સ્વીકારવામાં આવેલ છે। ઘરના પૂજા સ્થળ અથવા ઓફિસ અથવા તો અન્ય કોઈ સ્થાન પર ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની મૂર્તિને હંમેશા એક સાથે રાખવામાં આવે છે। સાથોસાથ વિશેષ શુભ મુહૂર્ત દિવાળી અથવા અક્ષય તૃતીયાના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે। આ બંને દેવી દેવતાઓની મૂર્તિ એક સાથે રાખવા પાછળનું કારણ છે કે જો વ્યક્તિની પાસે જ્ઞાન ન હોય તો તે ધનનો ખોટો ઉપયોગ કરી શકે છે, એટલા માટે ગણેશજી અને માં લક્ષ્મીની મૂર્તિ એક સાથે રાખવી જોઈએ। ઘરના પૂજા ઘરમાં માં લક્ષ્મીજી અને ભગવાન ગણેશની મૂર્તિને એક સાથે રાખવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિને ઉત્તર દિશામાં રાખવી જોઈએ। તેની પાછળ એક કથા રહેલી છે। કથા અનુસાર એક વખત ભગવાન શિવજીએ ગુસ્સામાં આવીને ગણેશજીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું। જ્યારે તેમને જાણવા મળ્યું કે ગણેશજી તેમના પુત્ર છે તો તેમણે પોતાના દૂતોને ઉત્તર દિશામાં મોકલીને કહ્યું હતું કે જે સૌથી પહેલા મળે તેનું માથું લઈ આવો। શિવજીની આજ્ઞાથી દૂત ઐરાવત હાથીનું માથું લઈ આવ્યા। ઉત્તર દિશામાં સૌથી પહેલા માથું મળવાને લીધે ગણેશજીને રાખવા માટે ઉત્તર દિશા શુભ માનવામાં આવે છે। ઘણી વખત લોકો અજ્ઞાનતામાં લક્ષ્મીજીની મૂર્તિને ગણેશજીની ડાબી તરફ રાખતા હોય છે। આવી સ્થિતિ શુભ માનવામાં આવતી નથી। માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની આર્થિક સ્થિતિ ઉપર વિપરીત પ્રભાવ પડે છે। હકીકતમાં પુરુષોની ડાબી બાજુ તેમની પત્નીને બેસાડવામાં આવે છે, પરંતુ લક્ષ્મીજી ગણેશજીના પત્ની નથી, એટલા માટે તેમને ગણેશજીની ડાબી તરફ બેસાડવાથી તમારા પૈસાની સ્થિતિ બગાડવા લાગે છે। તેવામાં ઘરમાં રહેલા મંદિરમાં માં લક્ષ્મીની પ્રતિમાને ગણેશજીની જમણી તરફ રાખવી જોઈએ। ભગવાન ગણેશની પૂજા હંમેશા સૌથી પહેલા કરવામાં આવે છે। ભગવાન ગણેશની મૂર્તિ હંમેશા કેસરિયા અથવા પીળા રંગના કપડા પર રાખવી। આવી મૂર્તિ ઘર પરિવાર માટે શુભ હોય છે।
તે સિવાય ગણેશ પ્રતિમા નૃત્ય કરતી મુદ્રામાં હોય તો તે વધારે શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણની બાળરૂપી મૂર્તિ હોય તો તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વળી ઘરમાં રાધા કૃષ્ણની મૂર્તિ જુગલ જોડીમાં હોય તો તે ઉભેલી મુદ્રામાં રાખવી જોઈએ. ઘરના મંદિરમાં ક્યારેય પણ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ નહીં, તેને બદલે શિવજીની તસવીર રાખી શકો છો. ઘરમાં ધનની દેવી માં લક્ષ્મી અને કુબેરની મૂર્તિ ઉભેલી અવસ્થામાં રાખવી જોઈએ નહીં. તેમની મૂર્તિ બેસેલી મુદ્રામાં રાખવી ઘર માટે શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર રાખો. સાથોસાથ તેમની સાથે લક્ષ્મીજીની સ્થાપના જરૂરથી કરવી. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.